જય 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 દ્વારકાધીશ. અને ખાસ જ્યારે દ્વારકા નગરપાલિકાનું ઇલેક્શન અને ખાસ અહીંયા આપણી સાથે દ્વારકા નગરપાલિકાના જે ભાજપના ચૂંટણી અધ્યક્ષ છે, ખાસ દ્વારકા નગરપાલિકાના શહેર પ્રમુખ અને દ્વારકા નગરપાલિકાના પૂર્વ શહેર પ્રમુખ સાથે જે ખાસ એક પ્લાન જે દ્વારકા નગરપાલિકાને ચૂંટણીને લઈને તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ આપણી સાથે સહદેવસિંહ માણેક છે. સંદીપભાઈ, ખાસ જે આપનું એક જાદુ દર વખતે જે આપની એક ટીમ છે અને ઓખા નગરપાલિકાની વાત હોય, દ્વારકા નગરપાલિકાની વાત હોય, ખાસ જે ગત ટર્મમાં ઓખા નગરપાલિકામાં પણ કંઈ ને કંઈ જાદુ જે આપની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો, શું કહેશો એ બાબતે આપ? શિવ મોટા જાદુગર તો દ્વારકાધીશ છે, બાકી બધા નિમિત્ત બનતા હોય છે. અને કાર્યકર્તા મિત્રો છે, આખી જે ટીમ છે, તમામ આગેવાનો છે, અને ખાસ કરીને સૌથી પહેલાં જો પ્રખર કોઈ હોય તો એ અહીંની જનતા જનાર્દન છે. જે જનતા નક્કી કરે છે એની જે સૂઝબૂઝ છે અને એમાં જે પારખ શક્તિ છે, આ બધું છે. એટલે જ આપણે ઓખા નગરપાલિકાની ચૂંટણીમાં 36 સીટોમાંથી 34 જેટલી આવી હતી, 2 પાછા હતા એ આવી ગયા. અને દ્વારકામાં પણ 28માંથી 28 બેઠકો નગરપાલિકા પ્રાપ્ત કરે છે. તાલુકા પંચાયતમાં 16માંથી 16 આવી જાય છે. તો આવી જ જે જાગૃતતા આખા દેશની અંદર છે વિકાસ પ્રત્યે, નરેન્દ્રભાઈ પ્રત્યે, એવી જાગૃતતા દ્વારકાની અંદર હંમેશના માટે રહી છે. એટલે આ વખતે પણ અમને અને તમામ આગેવાનોને દ્વારકાના પ્રજાની જે સૂઝબૂઝ છે એનો અમને બધાને ખૂબ અભિમાન છે અને એના ઉપર વિશ્વાસ છે કે આ વખતે પણ દ્વારકા નગરપાલિકાની અંદર 28માંથી 28 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળશે. સંદીપભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો 9 બેઠક છે એ બિનહરીફ થઈ ગઈ છે, જેમાં જાદુ ઓલરેડી થઈ ગયો છે. હજી ઘણી બેઠકો એવી છે કે જ્યાં કંઈક ને કંઈક ફાઇટ છે. એ બાબતે આપ શું કહેશો? જેમ હમણાં વાત થઈ કે 9 બિનહરીફ થઈ ચૂકી છે અને દિલ્હીની અંદર પણ આજે તમે જુઓ કોંગ્રેસ 0-0 અને કેજરીવાલ એની ઉપર સામે એ પોતે પણ 0-0 થઈ ગયો. તો આ જે જાગૃતતા છે અને એમાંથી દ્વારકાની અંદર 9 બિનહરીફ થઈ, એવી રીતના 2 પાછા ટેકો જાહેર કરી દીધો. તો હવે કે મતલબ શું રહ્યો કે જે ફાઇટ તો ચૂંટણી હોય એટલે સામસામા પ્રક્રિયા હોય, લડવાની હોય, પણ આ વખતે કાર્યકર્તાઓ ઉપર અને અહીંની જનતા ઉપર અને આગેવાનો ઉપર અને ભારતીય જનતા પાર્ટીના જે કમળનો ફૂલ છે એ ફૂલ માત્ર નથી, હવે વિકાસ એને જોયો એટલે બધા આમાં વિશ્વાસ આવી જાય કે ભાજપ એટલે વિકાસ. આ વિકાસ ઉપર બધાને ખૂબ ભરોસો છે. એટલે ફરી પાછું આમાં ફાઇટ જેવો માહોલ નથી. બધાને મારી એક અનુરોધ છે કે આ વિકાસનું જે કમળ છે ત્યાં જ ફરી પાછું બટન દબાવી અને દ્વારકા, દેવભૂમિ દ્વારકાની આપણે અહીંથી દિલ્હી સુધી 28 બેઠકો જે છે એ આખા પૂર્ણ બહુમત સાથે કે સામે મત જ ના દેવો છે. આવો બધા આગેવાનોને મારી અપીલ છે કે પ્રયાસ કરો એટલે નરેન્દ્રભાઈને વિશ્વાસ બેસી જશે કે જે દ્વારકા મારા હૃદયમાં છે અને દ્વારકા માટે, દેવભૂમિ દ્વારકા માટે ખૂબ આટલા કાર્યો થઈ રહ્યા છે, હજી પણ થવાના છે, તો એનું પ્રજા નોંધ લે છે, એને વિશ્વાસ બેસી જશે. સંદીપભાઈ, ઘણા લોકો અપક્ષ ઉમેદવારી પણ કરતા હોય છે અને ભાજપમાં આવવાની ગણતરી કરતા હોય છે, શું કહેશો એ બાબતે આપ? અપક્ષ આનો શબ્દમાં જ ઘણું છુપાયેલું છે કે કોઈ પક્ષ જ નથી. એનો મતલબ કે દેશી ભાષામાં કહું તો આ મા બાપ વગરનું કહેવાય. હવે અહીંયા તમે વિચાર કરો કે જેનો કોઈ પક્ષ ના હોય તો એ ક્યાંય નેતૃત્વ કરી શકે. એટલે પ્રજા સમજવું છે, પ્રજાને બધી ખબર હોય કે પંચાયતથી માંડી અને છેક પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને એ સત્તામાં રહીને ખૂબ સારા નિર્ણયો, ઐતિહાસિક નિર્ણયો લીધા છે. તો પક્ષ ન હોય એનું તો આમાં કંઈ રહેતું નથી. પડે જે પક્ષ છે એમાંથી વિશેષ પક્ષ ભારતીય જનતા પાર્ટીનો પક્ષ છે. એટલે બધાએ જે એમ કે ને કે જ્યાં આધાર હોય એ આધારમાં જ બધા પોતાનો મત આપતા હોય છે. એટલે
કોઈ પક્ષ હોવો જરૂરી છે, એટલે અપક્ષનું તો આમાં કાંઈ ઊભું જ નથી રહેતું.